ઘણા સમયથી ચર્ચામાં છે। એક તરફ ક્ષત્રિયોનો વિવાદ, ક્ષત્રિયોનો વિરોધ શમતો નથી, બીજી તરફ અન્ય એક સમાજ કે જે રૂપાલાના સમર્થનમાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી રહી। મારી સાથે જોડાઈ ગયા છે ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજ ભાવનગરના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલ। ધરમવીરસિંહજી, હજી પણ તમે ક્યાંય પણ સમાધાનના મૂડમાં નથી દેખાઈ રહ્યા। માફી માંગવા છતાં પણ હજી પણ તમારી જે માંગ છે, તમારો જે વિરોધ છે એ એવો ને એવો છે। પણ હવે ક્યાંક એવો પણ મુદ્દો સામે આવ્યો છે કે સમર્થન પણ મળી રહ્યું છે। માફી માંગવા છતાં પણ માફી આપવામાં કેમ નથી આવતી, એક વર્ગ એવો પણ માંગ કરી રહ્યો છે, ત્યારે કઈ રીતે તમે આખા મુદ્દાને હવે જોઈ રહ્યા છો? જય માતાજી બેન। જી જય ખાસ તો બેન આ બાબતે એ જણાવવાનું કે સમાન આરે સમાધાન ન હોય। આ મુદ્દો સ્વાભિમાનનો છે, આ મુદ્દો સત્તા માટેનો નથી। જો એ ખાસ વાત તો એ કહીએ કે કાંઈક સંપત્તિ માટેનો મુદ્દો હોય, કોઈ બીજી ત્રીજી બાબતનો મુદ્દો હોય તો એમાં સમાધાન પણ સ્વીકાર્ય છે, પણ આ મુદ્દો તો સ્વાભિમાનનો છે। જે સમાજ સ્વાભિમાન સાથે જોડાયેલો છે, જે સમાજ સ્વમાનથી અને સ્વાભિમાનથી જ તે પોતાની ઓળખાણ છે, એ સમાજને આ મુદ્દે જો સમાધાન કરવાનું આવે તો એ તો કેમ વ્યાજબી ગણાય બે? એટલે આ મુદ્દે કોઈ સમાધાન પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન સામેના કોઈ અને આમે કદાચ એ અવિવેક હોત તો ચલાવી લેત, એના ભાષામાં વિનય ન હોત તો ચલાવી લેત, પણ આ તો અપમાનજનક શબ્દો કેમ ચલાવી લેવા? એટલે સમાજ આ બાબતે કોઈ સમાધાનના મુદ્દા। ધરમવીરસિંહજી, ક્યાંક એવા સંકેત મળી રહ્યા છે કે ઉમેદવાર બદલવામાં તો નહીં આવે। તમારી મુખ્ય માંગ કદાચ એ જ છે કે ઉમેદવાર બદલવામાં આવે। માફી તો તેમણે માંગી લીધી છે, પરંતુ ક્યાંય ઉમેદવાર બદલવાની જે માંગ છે અત્યારે તો પૂરી થતી નથી દેખાઈ રહી। વિરોધ ઉગ્ર બની રહ્યો છે, સમાજમાં પણ ફાંટા દેખાઈ રહ્યા છે, કારણ કે તમારા સમાજના એવા નામાંકિત લોકો રૂપાલાના સમર્થનમાં ક્યાંક સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા છે, સમાજને પણ અપીલ કરી રહ્યા છે કે હવે આ વિરોધનો અંત આવવો જોઈએ અને ક્ષત્રિય સમાજે રાજકારણનો હાથો ના બનવો જોઈએ। ક્યાંક આવી વાતો તમારા સમાજમાંથી પણ ઉઠી છે? એકલ દોકલ હોઈ શકે બેન, બાકી સમગ્ર સમાજનું તમે કદાચ કોઈ પણ આંદોલન હોય એમાં કદાચ 1% વ્યક્તિ જે તે સમાજના હોય કે જે તે સમૂહના હોય કદાચ વિરોધમાં હોઈ શકે, બાકી 99% સમાજ તો એક સાથે ને એક જ સૂર સાથે છે કે આ ટિકિટના મુદ્દે આ ટિકિટ રદ જ થવી જોઈએ। અચ્છા, તો ધરમવીરસિંહજી, હવે તો કાયદાકીય રીતે પણ રૂપાલા ફસાતા દેખાઈ રહ્યા છે, પણ ક્યાંક જે ઉગ્રતા સમાજની સાથે સાથે રાજ્યમાં પણ ફેલાઈ રહી છે, કારણ કે ગુજરાત આમ જોઈએ તો શાંત રાજ્ય તરીકે તેની ઓળખ છે, પણ ત્યાં જો આવો મુદ્દો ચાલતો હશે, કોઈ એક સમાજ એટલો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે જેના કારણે ક્યાંક એ છબી પણ બહાર જઈ રહી છે। ક્યાંક હવે એ મુદ્દે પણ વાત થવી જોઈએ કે અથવા એના મુદ્દે પણ કંઈક વિચારણા થવી જોઈએ। કયા બેન? હું સમજો નહીં, ફરી વાર આપ કહો તો। ક્યાંક સમાજમાં જે ધારાધોરણો જોવા મળી રહ્યા છે, ક્ષત્રિય સમાજ અત્યારે ક્યાંક આ રીતે પોતાના સ્વાભિમાન માટે વાત કરી રહ્યો છે, પોતાની ઉગ્ર રજૂઆત કરી રહ્યો છે, એના કારણે ક્યાંક વાતાવરણ ડહોળાતું એવું લાગી રહ્યું છે। 100% બેન ડહોળાશે, હજી તો આ શરૂઆત છે। આ આંદોલન છે એ અત્યારે સાવ અહિંસક આંદોલન છે, સાવ શાંતિપ્રિય છે, પણ આ સમાજ છે એ સંઘર્ષથી ટકી રહેલો સમાજ છે। જો પોતાને સ્વાભિમાન સાથે સમાધાન કરવાનો કોઈ પણ મુદ્દો આવશે અથવા જો એની કોઈ પણ ડિમાન્ડને જો કોઈ, અમને તો ભાજપને શીર્ષ નેતાઓગીરી ઉપર અમને 100% વિશ્વાસ છે કે હજી 100% કંઈક સમાધાન એ લોકો લઈ આવશે અને રૂપાલા સાહેબને બદલી જ નાખશે, પણ જો નહીં આવે તો આના પરિણામો ભોગવવા જ પડશે, કે ક્યાંક અમારે ભોગવવા પડશે ને ક્યાંક સરકારે ભોગવવા પડશે। સામસામા પક્ષે બધાને નુકસાન છે, કારણ કે આ સમાજ તો સંઘર્ષનો સમાજ છે, સંઘર્ષથી ટકી રહેલો સમાજ છે, એટલે સંઘર્ષ કદાચ અમારા ભાગે સંઘર્ષ હશે તો કરી લઈશું, એમાં કાંઈ વાંધો નથી બેન। ધરમવીરસિંહજી, કાલે ભાજપના પણ મોટા નેતાઓ આવ્યા, પણ એ બેઠકમાં પણ તમે કંઈ પણ સ્વીકારવા તૈયાર ન હતા, એટલે ક્યાંય હવે એવું લાગી રહ્યું છે કે આટલા સમાધાનના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ કેમ સામેથી એક પગલું સામેથી ભરાઈ રહ્યું છે, તો તમારા પક્ષેથી પણ એક પગલું આગળ ભરાવવું જોઈએ અને ક્યાંક સુખદ સમાધાન આવે તેવી વાતને આપ કેમ નકારી રહ્યા છો વારંવાર? બેન, આને સુખદ સમાધાન તો કેમ કેવું? અપમાનજનક શબ્દો થાય, હું ફરી વાર કહું છું, કદાચ વિવેક ચૂક હોત રૂપાલાભાઈની તો આ કદાચ અમારે માન્ય રાખવું પડે, તમે સમાધાન કરી લેત, પણ આ તો અપમાનજનક શબ્દો એક સમાજ જે સ્વાભિમાનથી ટકી રહ્યો છે, જે એની પોતાની શૂરવીરતા, બલિદાન અને ત્યાગથી ઓળખાય છે, એના ત્યાગની કોઈ કિંમત ન થઈ, એના બલિદાનની કોઈ કિંમત ન થઈ, એના જોહરોની કોઈ કિંમત ન થઈ, અને ખાલી એક
એકલ દોકલ માટે થઈને આવડો મોટો આક્ષેપ કોઈ એક સમાજ ઉપર એ તો બેન ચલાવી જ ન લે. સ્વાભિમાન માટે કોઈ સમાધાન ન હોય અને આની માટે એક ડગલું આગળ ન હટવાનું હોય અને તો આની માટે ટકી રહેવા માટે થઈને 2 ડગલા આગળ વધવાના હોય બેન. અચ્છા, ક્યાંક આજે એસપીજીએ સમર્થનમાં એક બેઠક બોલાવી હતી જેમાં જે પાટીદાર સમાજ છે તેઓ સમર્થન કરવાના હતા. ક્યાંક એવું પણ દ્રશ્ય સર્જાઈ રહ્યું છે કે એક સમાજ છે જે વિરોધ કરી રહ્યો છે અને બીજો સમાજ છે એ વિરોધને ડામવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે સમર્થનમાં, એટલે એક હુંસાતુસી 2 સમાજ વચ્ચે પણ વધી રહી છે. ધર્મવીરસિંહજી, બેન હું આ બાબતે સ્પષ્ટ કહેવા માંગીશ. આ ભાવનગરનો હું એક મુદ્દો કહું તો જે તે અનામત આંદોલન વખતના મુદ્દામાં આ પાટીદાર સમાજના 14 યુવાનો જે મૃત્યુ પામ્યા એને સૌથી પહેલાં અમે શહીદાઈથી ઘોષિત કરેલા અને એમાં અમે આખે રાજપૂત સમાજે એમને ખૂબ સહકાર આપેલો છે બેન. અનામત આંદોલન વખતે તે દરેકનો મુદ્દો હતો. આ અમે એક વ્યક્તિગત મુદ્દો છે, આ પુરુષોત્તમભાઈ રૂપાલાનો મુદ્દો છે. અમારે પાટીદાર સમાજ તો અમારી માટે સાવ ઘરનો પરિવાર છે. અમે તો સાવ એક સાથે અમે જવતલિયા એકબીજાના થયા છીએ. અમારે તો સાવ ગામડે કદાચ હજી પણ જઈએ, શહેરમાં જઈએ તો અમારે તો પારિવારિક સંબંધો છે. અમે તો બધી જ રીતના જોડાયેલા છે, રાજકીય, સામાજિક બધી જ ભાવનાઓથી અમે જોડાયેલી છીએ. એટલે મને વિશ્વાસ છે કે પાટીદાર સમાજ એવું સમજશે જ તે કે આ રૂપાલાભાઈનો વિરોધ છે, આ કોઈ સમાજનો વિરોધ નથી અને અમારા તરફથી કોઈ સમાજનો વિરોધ છે જ નહીં. બિલકુલ રૂપાલાભાઈની ટિકિટ બદલે અને કોઈ પણ પાટીદાર સમાજના આગેવાનને આપે કે કોઈ પણ ને આપે, અમે આ બાબતે સ્વીકારવા જ તૈયાર છીએ. અમારી આ પહેલી જ આપ કહેતા હતા ને કે બેન પહેલું પગલું, તો પહેલું પગલું અમે ચાલી જ ગયા છીએ કે રૂપાલાભાઈને બદલે કદાચ કોઈ પાટીદાર સમાજના કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ આપે તો અમને કોઈ સમાજ સાથે વાંધો છે જ નહીં. અમે એને એ પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય રાખશું, અમે એમની સાથે રહેશું. 100% સહકાર આપીશું. બિલકુલ. ધર્મવીરસિંહજી, આપની પાસે આવું છું. કલ્પેશ રાખ પણ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, ક્યાંક એસપીજી રૂપાલાના સમર્થનમાં આવ્યું, તમે પણ એક સંયુક્ત બેઠક કરવાના હતા રૂપાલાના સમર્થનમાં, પણ આની વચ્ચે ક્ષત્રિયો હજી ટસના મસ થવા તૈયાર નથી. તો હવે તમારું સ્ટેન્ડ શું હશે? કારણ કે એક સમાજ કે જેની લાગણી દુભાઈ છે, પાટીદાર સમાજ હંમેશા ન્યાયી સમાજ રહ્યો છે, ત્યારે હવે આ મુદ્દાને કેવી રીતે જોવાનું રહેશે અને હજી પણ સમર્થન કેવી રીતે કરશો? હાલમાં મને જે કાલની તારીખમાં મને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જે કહેવામાં આવે છે કે પીટી સાહેબ જાડેજાની છે અને પાટીદાર સમાજને ઉગ્ર સ્વરૂપમાં ગારો દેવામાં આવેલ એવી એક ઓડિયો ક્લિપ આવેલ છે ને એ પીટી સાહેબ જાડેજા જે આ ક્ષત્રિય સમાજના કારણે જે વિવાદગ્રસ્ત વિરોધ થઈ રહ્યો છે રૂપાલા સાહેબનો, એમની આગેવાની લીધી છે. એ બાબતે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજને એક દુઃખ થયું છે અને રૂપાલા સાહેબ પ્રતિ અમારે સહયોગમાં આવવું પડ્યું છે. વાત કરું તો રૂપાલા સાહેબની કે ન બોલવું જોઈએ બેન દીકરીઓ બાબતે. બેન દીકરીની કોઈ નાયત કે જાત નથી હોતી, તેમ છતાં પણ એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા છે અને તેમને માફી પણ માંગેલ છે. એક વાર નહીં 2 વાર માફી માંગેલ છે. તેમ છતાં પણ ક્ષત્રિય સમાજને તેમનો રોષ છે એ બદલ હું એસપીજી સંગઠન સૌરાષ્ટ્ર અધ્યક્ષને પાટીદાર સમાજ વતી એટલું કહેવા માંગુ છું ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓને કે રૂપાલા સાહેબને 2 વાર માફી માંગ્યા છતાં માફ કરી દેવું જોઈએ, એવી અમારી લાગણીને માંગણી છે. શું કહેશો ધર્મવીરસિંહજી? કારણ કે માફી માંગવામાં આવી છે, સમાજના અગ્રણી પણ તમારી સામે આ વાત મૂકી રહ્યા છે, ક્યાંક વલણ બદલાવાની કોઈ સંભાવના તમારા તરફથી? માફ કરે, આ બાબતે અમે પાટીદાર સમાજ સાથે છીએ, પાટીદાર સમાજની દરેક લાગણી સાથે અમે જોડાયેલા છીએ અને અમે તો આપ મને ખ્યાલ નથી એસપીજીમાં છો, અમને ઓળખતા હશો કે નહીં કદાચ, અમે પાટીદાર સમાજ સાથે અનામત આંદોલનમાં સામી છાતી અને ખુલ્લી છાતી રહ્યા છે. કદાચ ભાવનગર જ એક એવું સેન્ટર હતું જ્યાંથી સૌથી પહેલાં અમે 14 જે યુવાનો જે શહીદ થયા એને અમે શહીદ કીધા. અમે એમ કીધું કે સરકાર આમને મદદ કરે. અમે સૌથી પહેલા જે આ મુદ્દા ઉપર કોઈ બોલ્યું હોય તો એ ભાવનગર ક્ષત્રિય સમાજ બોલેલો. આપને કદાચ ખ્યાલ નહીં, આપ અહીંયાના પાટીદાર આગેવાનોને પૂછી જોશો. પણ આ મુદ્દો તો પાટીદાર મિત્ર મારા, એમને હું એટલું જ કહેવા માંગુ છું કે આ મુદ્દો કોઈ પાટીદાર સમાજ માટે નથી, આ કોઈની સામે નથી, કોઈ સમાજ સામે નથી. આ માત્ર રૂપાલા પુરુષોત્તમભાઈ રૂપાલા સામેનો વિવાદ છે. કલ્પેશભાઈ, આ વાત તો એ પૂછું કે કોઈ સમાજ ઉપર ઘા કરે, કોઈના પણ મનમાં ઉઠે કે કેમ આને સામાજિક મુદ્દો બનાવવામાં આવે છે. રૂપાલાજી અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો આ આખો મુદ્દો છે તો બંનેને લડી લેવા દો, ફોડી લેવા દો. પરસોત્તમ રૂપાલા માફી માંગી રહ્યા છે અને તેઓ ખૂબ નમ્ર ભાવે માફી માંગી રહ્યા છે, પણ આમાં ક્યાંક સમાજને ઇન્વોલ્વ કરવો એટલે ક્યાંક એને મોટું સ્વરૂપ આપવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો? બેન એવું છે, હું તમને કહું
કે અમુક સોશિયલ મીડિયાના વિડીયો થકી મેં જોવામાં આવ્યું છે અને અમુક ક્ષત્રિય સમાજના દીકરાઓ એવું કહી રહ્યા છે કે રૂપાલાને અમારા વિસ્તારમાં નહીં આવવાથી અથવા તેમની ઉપર હુમલો કરવામાં આવશે, સભા કરવાની દેવામાં આવે, ક્યાંક ને ક્યાંક અમારા સમાજની લાગણી દુભાણી છે ત્યાં, કેમ કે આજ અમારા સમાજના આગેવાન છે ને તેમની ઉપર કોઈ પણ કૃત્ય અથવા કાર્ય કરવામાં આવે તો અમારા સમાજને પણ નીચે જોવા જેવું દેશે. આ વિવાદ મોટો ન થાય એ બાબતે અમે ક્ષત્રિય સમાજમાં એવી લાગણીને માંગણી રાખીએ છીએ કે આ મુદ્દો કઈ રીતે સોલ્વ થાય ને કઈ રીતે આ મુદ્દાને આપણે ઇસ્યુ પૂરો કરી એ બાબતે મારી લાગણી. બિલકુલ, આ મુદ્દે આગળ ધરમવીરસિંહજીનું પણ રિએક્શન લેવું છે, કારણ કે મુદ્દો ભલે વ્યક્તિગત વિવાદ હોય, વ્યક્તિગત ટિપ્પણીનો હોય, પણ ક્યાંક હવે સમાજ પણ એની સાથે જોડાયેલો છે. તે મુદ્દે પણ આગળ ચર્ચા. હાલ રોકાઈએ એક બ્રેક માટે. તરફ ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી, કારડિયા, નાલોદા, કાઠી રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે, તો બીજી તરફ ક્યાંક પાટીદાર સમાજ છે જે રૂપાલાના સમર્થનમાં આવ્યો છે, તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. ધરમવીરસિંહજી, આપ ક્યાંક મુદ્દાને એવી રીતે કહી રહ્યા છો કે પાટીદાર સમાજ ને ઇન્વોલ્વ ના થવું જોઈએ, આ વ્યક્તિગત વિવાદ છે, પણ ક્યાંક ક્ષત્રિયો સાથે પણ અન્ય સમાજો ભળી રહ્યા છે, અત્યારે બેઠકો ચાલી રહી છે, તો ક્યાંક કોઈ સામાજિક સૌહાર્દ ખરડાય એવી વસ્તુ ના થવી જોઈએ કોઈ પણ સમાજ થકી. 100% બેન, નો જ થવી જોઈએ. અને જે સમાજ જોડાય છે એ ક્ષત્રિય સમાજ સાથે નથી જોડાતો, પણ આ મુદ્દા સાથે જોડાય છે. હું ખાસ આ મુદ્દે એ કહેવા માંગીશ કે જો આ મુદ્દાને અહીંયા દબાવવામાં નહીં આવે, આ બાબતે જો સમાધાન કરી લેવામાં આવશે ને તો આવતી વખતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ વિશે જેમ ફાવે એમ બોલી જશે, જાહેરમાં બોલશે, અપમાનિત કરશે, મતોના થોડા ઘણા રાજકારણ માટે થઈને કોઈ પણ સમાજને. હું કાલ આજ પાટીદાર સમાજના મારા યુવાન મિત્ર બેઠા છે એમને પણ કહું, કાલ સવારે કોઈ તમારા સમાજ ઉપર પણ આંગળી ચીંધશે. એટલે હું તો એમ કહું છું કે આ વાતમાં સૌએ સમર્થન કરવું જોઈએ કે આ વાતને અહીંયા કોઈ પણ રીતના સમાધાન ન કરવી જોઈએ, સાખી ન લેવી જોઈએ. અને અમે તો બેન આ બાબતે ક્યાંક ક્ષત્રિય સમાજ પર પણ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કે દીકરીઓ અને બહેનોની કોઈ પણ એ રીતની ટિપ્પણી ન થવી જોઈએ, પણ ક્યાંક ક્ષત્રિયોએ પણ અન્ય સમાજોને દૂર રાખવા જોઈએ કે આ મુદ્દો અમારો છે, વ્યક્તિગત છે, તમે આનાથી બહાર રહો, જેથી કરીને કોઈ ખોટો મેસેજ ના જાય. આજે ખાસ એક વાત સામે આવી રહી છે કે કોઈ પણ સમાજે રાજકીય હાથો ના બનવો જોઈએ. એ મુદ્દો ક્યાંક તમે એઝ અ આગેવાન તમારે ધ્યાન રાખવું જોઈએ અને તમારા જ સમાજના લોકોને શિક્ષિત પણ કરવા જોઈએ કે આ મુદ્દો શું છે. એના કારણે કોઈ સમાજનો વિરોધ યોગ્ય નથી. ના ના બેન, 100% કોઈ સમાજનો વિરોધ યોગ્ય નથી. જ્યારે આંદોલન ચાલતું હોય ત્યારે કોઈ એક વ્યક્તિ સામે હોય, સત્તા સામે હોય કે કોઈ સમૂહ સામે હોય, પણ આ આંદોલન માત્ર અને માત્ર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એ મુદ્દે જ છે. અને પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન જે એમને સાવ પાયા વગરનું નિવેદન બે, આ પાયા વગરના નિવેદનની સામે અમારું આ આંદોલન છે. અને આમાં અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે એ તો લાગણીથી જોડાણો છે. મને તો મારા પાટીદાર મિત્રો, આપને હું ખાસ કહેવા માંગીશ કે મારા પાટીદાર મિત્રો ઘણી જગ્યાએ અમારી સાથે જોડાયેલા છે. અમે તો એ કહીએ છીએ કે એ લોકો અમારા સમર્થનમાં છે. કલ્પેશભાઈ, તમારું એક રિએક્શન આ મુદ્દે. સાથે જ છે કે ભાઈ અમે સાથે જ છે. હું તમને મીડિયા થકી કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક આ ઇસ્યુ ને આ મુદ્દો જે આપણે રૂપાલા સાહેબનો છે અને આપની જ્ઞાતિનો છે એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ ઉપર જઈ રહ્યો છે, કેમ કે વિડીયો થકી ને સોશિયલ મીડિયા થકી મેં જોયું છે કે રૂપાલા સાહેબને અમે એન્ટ્રી નહીં કરવા દઈ, સ્ટેજ પર પ્રોગ્રામ નહીં કરવા દઈ, ક્યાંક એમની ઉપર કઈ હુમલો થાય અને જ્ઞાતિવાદ કોઈ રીતે થાય, આપણે જ્ઞાતિવાદ કોઈ રીતે થાય, વિવાદ થાય, કોઈ પણ વ્યક્તિ જેમ પાટીદાર સમાજમાં અલગ અલગ પક્ષમાં જોડાયેલા વ્યક્તિઓ. કલ્પેશભાઈ, ધરમવીરસિંહજી, આપ બંને એકમેકના સમાજને જાણો છો, સમજો છો, ક્યાંય વિરોધ કરવાની સમાજની દ્રષ્ટિએ માંગ નથી તમારી, વ્યક્તિગત આખો મુદ્દો છે, પણ આની વચ્ચે એક સંદેશ તમારા થકી તમારા સમાજના લોકોને પણ જવો જોઈએ કે સોશિયલ મીડિયા પર જે પણ પ્રકારની ભરમાવતી પોસ્ટ હોય છે કે વિડીયો હોય છે તેને ક્યાંક કન્સિડર ન કરવી જોઈએ અને મુદ્દા પર લડવું જોઈએ. વિરોધ હોય, સમાધાન હોય, તે બંને ન્યાયિક હોવા જોઈએ. એ જ આ ચર્ચાનો નિષ્કર્ષ હોવો જોઈએ. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.